करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। ભાગવતના વાંચનમાં આપણે હવે આગળ વધીએ. ગઈકાલે આપણે પારસમણીનો દ્રષ્ટાંત જોયો. આજે આપણે આગળ ચાલુ કરશું. સાધકને સાધના કરતાં સિદ્ધિ ન મળે તો તેને સાધના પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા પૂજા એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી એ પુરુષનો પરમ ધર્મ છે. બધાને ભક્તિ માર્ગ તદ્દન સહેલો લાગે છે. સવારમાં એકવાર ભગવાનની સેવા પૂજા કરી એટલે બધું પત્યું. પછી આખો દિવસ ઈશ્વરને યાદ કરતો નથી. આખો દિવસ ભગવાનને ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક સતત ઈશ્વરનું સ્મરણ રહે તે જ ભક્તિ છે. હૃદયની દરેક ધડકણ સાથે પ્રભુનું નામ એ જ ખરી ભક્તિ. ભક્તિ હૃદયને કહે છે, જોજે ચૂકીશમાં ક્યાંક પ્રભુનું નામ લેવાનું, કારણ કે મનુષ્ય જીવન મળ્યું છે તેમાં છેવટનું એક જ રહ્યું છે, આખરી પરિણામ લેવાનું. ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. મનુષ્ય વાણીથી ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો એ ભક્તિનો કોઈ અર્થ નથી. શરીર ઠાકોરજીની સેવા કરતું હોય પણ મન સંસારના વિષયોમાં ભટકતું ફરે તો તે સેવા ભક્તિમાં કોઈ આનંદ આવશે નહીં. શરીરથી ભક્તિ કરો ત્યારે આંખ શ્રી કૃષ્ણમાં રાખજો, મન પણ શ્રી કૃષ્ણમાં પરોવી રાખજો. સર્વ અંગને ભક્તિરસનું દાન કરી શ્રી કૃષ્ણ કીર્તન કરજો. શરીરથી સેવા અને વાણીથી કીર્તન કરો. મનને શ્રી કૃષ્ણમાં પરોવી રાખો તો શ્રી કૃષ્ણ જરૂર તમારા હૃદયમાં જાગશે. કથમ પાપમ દુઃખમ કથમ દક્ષ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાથ સર્વેશામ અવિરાધેન બ્રહ્મકર્મ સમારંભે. સેવા કરવા બેસો ત્યારે એવી ભાવના કરો કે સેવા કરવામાં ઈશ્વરના દર્શન ન થાય તો એ આપણો જ દોષ છે. સેવા કરનારને સેવા કર્યા બાદ મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દરિદ્ર ગયું, હું કૃતાર્થ થયો, એવી ભાવના થવી જોઈએ. જો આવી ભાવના ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયોને મનમાંથી જ્યાં સુધી નહીં હટાવો ત્યાં સુધી સેવામાં આનંદ આવશે નહીં. સેવા એ ક્રિયામાં નથી, તે તો ભાવનામાં છે. ત્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે ત્યારે જ પરમાત્માની સેવા થઈ શકશે. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયો સાથેનો પ્રેમ છોડવો જ પડશે. કારણ પ્રેમ ગલી હતી સા ગઈ તામે દવ ન સમાય. ત્યાં બેનો સમાવેશ, બેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છૂટે ત્યાં સુધી બ્રહ્મની સાથે સંબંધ થતો નથી. એટલે જ ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડવાની જરૂર નથી. જ્યાં સુધી મોહની ગાંઠ છૂટતી નથી ત્યાં સુધી ઈશ્વર સેવામાં અનેરો આનંદ આવતો નથી. ચોબાજીનું દ્રષ્ટાંત. એકવાર ચોબાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડી વાટે જવાનો હતો. ચોબાજી ભાંગના નશામાં ચકચૂર હતા. તેઓ હોડીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ પર પૂર્ણ વિશ્વાસ. તેઓ બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાયગી, આખી ગોકુળ અભી ગોકુળ આવેગા. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર થયું. ચોબાજીએ જોયું તો આ મથુરા જેવું કયું ગામ આવ્યું. કોઈને પૂછ્યું, ભાઈ આ કયું ગામ છે? જવાબ મળ્યો, મથુરા. એ જ વિશ્રામઘાટ અને એ જ મથુરા. નશો ઉતરતા તેમને પોતાની ભૂલ સમજાઈ. ચોબાજીને પોતાની મૂર્ખતા ઉપર હસવું આવી ગયું. તેમણે આખી રાત હલેસા મારી નાવને ખૂબ ચલાવી, પણ નાવની દોરી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની હાલતમાં ચોબાજી નાવની દોરી ખોલવાનું ભૂલી ગયા હતા. આખી રાત નાવ ચલાવી પણ હતા ત્યાં ને ત્યાં. હસો નહીં, તમને હસવા માટે કહેતા નથી. આ કથા ચોબાજીની નહીં પણ આપણા બધાની છે.
દરેકને ઇન્દ્રિય સુખની નો નશો ચડેલો છે. એક ઇન્દ્રિય સુખ ભોગવવામાંનો જીવને નશો ચડ્યો છે. જીવને સ્વયં સુખ ભોગવવાનો ઇન્દ્રિય સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. ધનના નશામાં માણસ મંદિરમાં જાય છે ને ભગવાન આગળ પૈસા નાખે છે. તેનાથી પૂજારી રાજી થશે, પણ ભગવાન નહીં. ભગવાનને તમારા પૈસાની કંઈ મતલબ નથી. ધનના નશામાં માણસ ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયામાં વિષયો સુંદર નથી, સુંદર એક પરમાત્મા છે. આ વાસનારૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડાવવાની જરૂર છે. નહીંતર ચોબાજીની જેમ જ્યાં હતા ત્યાં જ રહેશો, ક્યાંય આગળ વધી શકશો નહીં. વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે. આ ગાંઠને છોડવાની છે. હૃદયમાં જ્યારે કોઈ પણ વાસના રહેશે નહીં, ત્યારે જ ભક્તિમાં આનંદ આવશે. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં વ્યાપક છે, બાધક છે. સંયમ સદાચારને વધારશો તો જ ભક્તિમાં આનંદ આવશે. સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ન કરો. ઘરમાં જ વૈરાગ્યને કહેવો. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા નથી. જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે ભક્તિ વધે તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોને નિરોધ કરવાનો હોય છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગે વાળવાના હોય છે. સુગંધની ઈચ્છા થાય તો ફૂલ ઠાકોરજીને અર્પણ કરી પછી તેની સુવાસ લેવો. ખાવાની ઈચ્છા થાય તો ભોજન ઠાકોરજીને અર્પણ કરીને પછી જમો. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાનું જીવાત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે. ઉત્તમમાં ઉત્તમ તત્વ અદ્વૈત્ય તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાન માર્ગમાં દ્વૈત્ય છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધો જ્ઞાનમાં અદ્વૈત્ય છે. વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન દ્વૈત્ય ભાવથી ભરેલું છે, જ્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત્ય ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાના અને જ્ઞેય અલગ છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતાં તન્મયતા થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે અને પછી તે એમ નથી કહેતો કે હું ઈશ્વરને જાણું છું, અને એમ પણ નથી કહી શકતો કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણના નિહાળી જીવભાવ ભૂલી ગઈ હતી. શ્રુતિ વર્ણન કરે છે ત્યાં હું કે તું રહેતું નથી, જગત રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય તે જીવ ઈશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. જીવનો જીવભાવ ન થાય ત્યાં સુધી અપરોક્ષા ભાવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું છે. જીવ અને બ્રહ્મનું અદ્વૈત્ય સિદ્ધ થાય તે પહેલાં શિષ્ય અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. શરીરથી નહીં, મનથી એક થવાનું છે. શુદ્ધ બ્રહ્મ માયાના સત્સંગમાં વિના અવતાર થઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું બધું પાતળું હોય છે કે તેનાથી દાગીનાનો ઘાટ ઘડી શકાય નહીં. ઘાટ ઘડવા માટે તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે. તે રીતે પરમાત્મામાં પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે. માયા ઈશ્વરને નહીં પણ જીવને બાધક થાય છે. યોગીઓને જેને પરમાત્મા કહે છે તે પરમાત્મા જેને મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના 24 અવતાર છે. ભગવાન ધર્મના
જીવમાં ઉતરી આવે તે અવતાર. ધર્મનું સ્થાપન કરનાર અને જીવને ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. માનવ શરીર એ ઘર છે. પરમાત્માનો અવતાર તમારા ઘરમાં શરીરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. પરમાત્માના શબ્દોમાંથી જ પરમાત્માના 24 અવતાર નીકળે છે. 5 5 2 2 4 6 અડધો અને માં 4.5 કુલ સરવાળો 24 થાય. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ભગવાનના 24 અવતારો. પહેલો અવતાર સનત કુમારો, તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી. બ્રહ્મચર્યને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચિત્ત પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતકરણ શુદ્ધ થાય છે. દરેક ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મ જેવી ચર્યા એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યથી ઓજસ વધે છે. જે આદિ નારાયણના અંશમાંથી દેવતાઓ, પશુ પક્ષીઓ તથા મનુષ્યો સર્જાય છે. જે ભગવાને પુરુષાવતાર લીધો તે જ પરમાત્માને પ્રથમ બ્રહ્મથી સનકાદિક કુમારોનો અવતાર લઈ બ્રાહ્મણ થઈને કુળથી પાળી શકાય તેવું અખંડિત બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. બીજો અવતાર વરાહનો. રસાતળમાં ઘેરેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે યજ્ઞ. સ્વામી શ્રીહરિનો વરાહ શરીરનું ધારણ કર્યું. જે વરાહ અવતાર કહેવાયો એ વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કર્યમાં લોભ વિઘ્ન કરવામાં આવે છે. લોભને સંતોષથી મારવો. લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો તે વરાહ અવતારનું રહસ્ય છે. વરાહ અવતાર એ સંતોષનો અવતાર છે. ત્રીજો અવતાર નારદજીનો. તે ભક્તિ અવતાર છે. નારદજી ભક્તિના આચાર્ય. તેમણે સર્વ ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે ભક્તિ મળે. નારદનો અવતાર લઈ નારદનું પંચરાત્રિ કહ્યું છે. ચોથો અવતાર નર નારાયણનો. ભગવાને ધર્મની પત્ની તે નર નારાયણ નામનો ઋષિ રૂપે જન્મી અંતકરણને શાંતિ આપનારું અને કોઈથી પણ ક્યારે કરી ન શકાય તેવું કષ્ટદાયક અને અસાધ્ય તપ કર્યું. ભક્તિ માટે મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે આવવી જોઈએ. પાંચમો અવતાર કપિલદેવ. જ્ઞાનનો વૈરાગ્ય. પરમાત્માના અવતાર દ્વારા સિદ્ધ પુરુષોના ઈશ્વર થયા અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્ય શાસ્ત્ર કહ્યું. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમ માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો છે. અનસૂયા તથા અત્રિ ઋષિએ પ્રાર્થનામાં પરમાત્મા અત્રિને ત્યાં પુત્ર થઈને અવતર્યા છે. ઉપર બ્રહ્મ, સંતોષ, જ્ઞાન, વૈરાગ્ય આવશે તો ભગવાન તમારે ત્યાં આવશે. સાતમો અવતાર પરમાત્મા ઋષિનો આકૃતિની નામની સ્ત્રી વિશે યજ્ઞાવતાર ધારણ કર્યો. આઠમો અવતાર ઋષભદેવનો. પરમાત્મા નાભી મુરુદી નામની પત્નીથી ઋષભ તરીકે જન્મ્યા. જેમને ધીર મનુષ્યો અને ચારે આશ્રમ નામે નમે છે એવા પંચ પરમહંસનો માર્ગ બતાવ્યો છે. નવમો અવતાર. આ અવતાર ઋષિઓએ માગણીથી નવમો અવતાર પૃથુરાજનો છે. આ અવતાર ઋષિઓની માગણીથી ધારણ કર્યો હતો. તેમણે આ પૃથ્વીઓમાંથી ઔષધિઓ તથા સર્વ વસ્તુનું દોહન કર્યું. દસમો અવતાર મત્સ્યનારાયણ. ચાક્ષુષ મત્વંતરમાં મત્સ્યાવતાર ધારણ કરી પૃથ્વી રૂપે નૌકામાં વૈવસ્ત મનુને બેસાડી તેની રક્ષા કરી. હયગ્રીવ મારીને વેદોની રક્ષા કરી તથા વેદોની બ્રહ્માંડજીની પ્રાપ્ત કર્યા. 11મો અવતાર કર્મનો. જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે પરમાત્માએ કાચબાનું રૂપ ધારણ કરી
પોતાની પીઠ ઉપર મંદરાચલ ધારણ કર્યો. 12મો અવતાર ધન્વંતરીનો. પરમાત્માએ ધન્વંતરીને અવતાર ધારણ કરીને અમૃત આપ્યું. 13મો અવતાર મોહિની નારાયણનો. પરમાત્માએ મોહિની રૂપી સ્ત્રીનો અવતાર ધારણ કરી પોતાના રૂપથી દાનવોને મોહિત કર્યા. દેવને અમૃત પાયું. 14મો અવતાર નૃસિંહનો. આ અવતાર પૃષ્ટિનો છે. આ અવતાર ભક્ત પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે છે. ભગવાન નૃસિંહને ધારણ કરી સાદડીને વણનારની જેમ નખવાથી એક જાતનું તૃણ ચીરી નાખે તેમ મદમદ થયેલા દૈત્યોને રાજા હિરણ્યકશિપને ચીરી નાખ્યો અને ભક્ત પ્રહલાદની ઉપર કૃપા કરી પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં પણ ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક તે સિદ્ધ છે. 15મો અવતાર વામન અવતાર. પરમાત્માએ વામન અવતારનો ધારણ કરી બલિરાજાને યજ્ઞમાં ગયા અને તેમની પાસેથી સ્વર્ગ પાછું મેળવી લેવાની ઈચ્છાથી 3 પગલાં પૃથ્વી માગી, જે પૂર્ણ નિષ્કામ છે. જેમના ઉપર ભક્તિ નીતિનું છત્ર છે, તે ધર્મનું બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકતા નથી. પરમાત્મા મોટા છે, છતાં બલિરાજા આગળ નાના બન્યા છે. પરમાત્મા પાતાળમાં બલિરાજાના સેવક બન્યા છે. 16મો અવતાર પરશુરામનો. ભગવાને પરશુરામનો અવતાર ધારણ કરીને ક્ષત્રિયો ઉપર ક્રોધાયમાન થઈને પૃથ્વી 21 વાર નક્ષત્રિય કરી આ આવેશ કરનાર છે. 17મો અવતાર વ્યાસનારાયણનો અવતાર. પરમાત્મા મહર્ષિ પરાશર દ્વારા સત્યવતી ગર્ભથી વ્યાસજી રૂપે જન્મ્યા. પરાશરથી સત્યવતીમાં ભગવાન અવતાર્યા અને પુરુષોનું અલ્પબુદ્ધિવાળા મંદબુદ્ધિવાળા જોઈને વેદરૂપ વૃક્ષની શાખાઓ કરી અર્થાત તેના વિભાગો કર્યા. તેઓ ભગવાનને વેદવ્યાસ કહેવાયા. તેમણે કળિયુગના મનુષ્યો માટે ભાગવતની રચના કરી. અઢારમો અધ્યાય એ આવશે ને? 18મો અવતાર. 18મો અવતાર રામજીનો. દેવતાઓનું કામ કરવાથી ઈચ્છા હોતી ભગવાન રામરૂપી રાજાને અવતાર ધારણ કર્યો. આ અવતારને મર્યાદા પુરુષોત્તમ છે. રામની મર્યાદા પાલન કરો એટલે તમારે કામ મળશે અને કનૈયો આવશે. 19મા અવતારે ભગવાને બલરામ અને વિશ્રામના અવતારને શ્રીકૃષ્ણ એવા નામથી અવતાર ધારણ કરીને ભૂમિનો ભાર ઉતાર્યો.